આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ અત્યાર સુધીમાં 15,52,000થી વધુ લોકોના જીવ બચાવ્યા. સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હોવાનું પોલીસે જણાવ્યું. દાહોદમાં બનેલી ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ સક્રિય કરાશે. ગૃહ વિભાગ હસ્તકની ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં વિવિધ નમૂનાઓનું પૃથ્થકરણ તેમજ તાલીમ માટેની ફીમાં વધારો કરાયો. અને આગામી 7 દિવસ રાજ્યભરમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ તેની સ્થાપનાથી આ ઓગસ્ટ મહિના સુધીમાં વિક્રમજનક 1,66 લાખથી વધુ કોલ મેળવીને આકસ્મિક સેવાઓ પૂરી પાડી છે અને 15,52,000થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. પ્રસૂતિ સંબંધિત 55,39,000થી વધુ અને માર્ગ અકસ્માતના 20,32,000થી વધુ કિસ્સામાં 108એ સફળતાપૂર્વક સેવાઓ આપી હોવાનું સત્તાવાર આંકડા પરથી જાણવા મળ્યું છે. 108 સેવાઓએ જે તે સ્થળ પર એમ્બ્યુલન્સમાં અત્યાર સુધીમાં 1,49,000થી વધુ સફળ પ્રસૂતિ કરાવી છે. ઉપરાંત વર્ષ 2020માં 10 ગામદીઠ ફરતું પશુ દવાખાનું અને વર્ષ 2023માં કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફરતું પશુ દવાખાનાની કુલ 586 વાન સેવારત છે, જેમાં 70 લાખથી વધુ પશુની સારવાર પણ થઈ છે. સુરતમાં કિમ કોસંબા રેલવે ટ્રેક પરથી ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ઘટનામાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા કરાયેલી તપાસમાં ફરિયાદી રેલવે કર્મી સુભાષ પોદ્દાર જ આરોપી નીકળ્યો છે. આ અંગે ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે માહિતી આપતા કહ્યું કે રેલવે ટ્રેક પર પેડલોક કાઢી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ 2 દિવસ પહેલા થયો હતો. શ્રી જોયસરે ઉમેર્યું હતું કે તપાસ દરમિયાન આરોપી રેલવે કર્મી સુભાષ પોદ્દારે સારી કામગીરી બતાવવા અને રેલવે તરફથી મળતા વિશેષ પુરસ્કાર મેળવવા હેતુસર પોતે જ 71 પેડલોક કાઢી નાખ્યા હોવાનો ખુલાસો થયો હતો. સુરત સ્થાનિક ગુના શાખા હાલમાં રેલવે કર્મીઓની પૂછપરછ કરી રહી છે. દાહોદ જિલ્લામાં શાળાના આચાર્ય દ્વારા કરાયેલી વિદ્યાર્થીનીની હત્યા અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કિબોર્ડ ડિંડોરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની તકેદારી રખાશે. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે આ માટે ગ્રામ્ય કક્ષાએ એસએમસી એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિ પણ સક્રિય કરાશે તેમજ આવા કેસ ફાસ્ટ ટ્રેક અદાલતમાં ચલાવવામાં આવશે. ઉપરાંત આવા શિક્ષકોને સજા કરવા માટેના પ્રયાસ કરાશે. આપણી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે, સાથે સાથે સરપંચ મિત્રો છે, આ બધાની સંયુક્ત જવાબદારી છે. એટલે એસએમસી કમિટીઓ કેટલીક જે સક્રિય નથી એના માટે પણ અમે મોનિટરિંગ કરીશું. આવી ઘટના ભવિષ્યમાં ના બને એના માટે પણ તકેદારી રાખીને આવનારા સમયની વ્યવસ્થા કરવામાં આવશે. સસ્પેન્ડ બરતરફ કરીને જેલના હવાલે કરી દીધો છે અને કોઈ સંજોગોમાં એને સાખી લેવાશે નહીં. અને આવનારા સમયમાં હજી અમારી બેઠક થશે, ગૃહ વિભાગ સાથે સંકલન કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ લઈ જઈને એની વહેલામાં વહેલી સજા થાય એના માટેના અમારા પ્રયત્નો રહેશે. બાળકોની શિષ્યવૃત્તિ મેળવવા ફરજિયાત રાશન કાર્ડ જોડાણ કરવા અંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કહ્યું, શિષ્યવૃત્તિની વ્યવસ્થામાં પારદર્શકતા લાવવા રાશન કાર્ડ અને આધાર કાર્ડને જોડાણ માટે નિયમો બનાવ્યા છે. જે લાભાર્થી હકદાર છે તેમને શિષ્યવૃત્તિ મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ લાભાર્થીઓ ન હોય તેવા લોકોના ખાતાઓમાં પૈસા જમા થતા અટકાવવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી નીમુબેન બાંભણીએ જણાવ્યું હતું કે જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. હવે રેશન કાર્ડ દ્વારા એટીએમથી ઘઉં અને ચોખા ઉપાડી શકાશે. જ્યારે એટીએમ પાસે જાય ત્યારે એ બાયોમેટ્રિક પોતાનું થંબ લગાડી અને ચોખા જોઈએ તો ચોખા, ઘઉં જોઈએ તો ઘઉં એને મળી શકે. અને આ મશીનની અનેક વિશેષતાઓ પણ છે. 40 સેકન્ડની અંદર 25 થી 35 કિલો અનાજ એને મળી શકે. ઉલ્લેખનીય છે કે અન્નપૂર્તિ અનાજ એટીએમમાં 1000 કિલો ઘઉં અને ચોખાનો જથ્થો રાખી શકાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAT ને ફોલો કરી શકશો.
સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આકાશવાણી અમદાવાદ દ્વારા અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. તે અંતર્ગત આકાશવાણી અમદાવાદના અધિકારીઓ અને કર્મચારીઓએ ગુજરાત વિદ્યાપીઠમાં આવેલા આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર પરિસરમાં સફાઈ કરી સૂકો કચરો એકઠો કર્યો હતો. આ અભિયાનમાં આકાશવાણી અમદાવાદના કાર્યાલય અધ્યક્ષ એનએલ ચૌહાણ, પ્રાદેશિક સમાચાર વિભાગના વડા ભરત દેવમણી, કાર્યક્રમ વિભાગના પ્રમુખ મૌલિન મુનશી સહિત કાર્યાલયના આશરે 30 જેટલા કર્મચારી જોડાયા હતા. રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સ્વચ્છતા હી સેવા અભિયાનમાં અત્યાર સુધી અમદાવાદની 450 જેટલી શાળાઓના અંદાજિત 1,60,000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. અમદાવાદ જિલ્લાના ધોળકાના કૌકા અને બદરખા ગામે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાના કડી તાલુકાના સુજાતપુર જાહેર સ્થળો ઉપર ભીત ચિત્રો અને સ્વચ્છ સપ્તાહના સૂત્રો દોરવાની કામગીરી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વજેલાલ ગ્રામ પંચાયત, દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી ગ્રામ પંચાયત સહિતના ગામોમાં સામૂહિક શોકપીટ અને કમ્પોસ્ટ પીટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભાવનગરના ઉમરાળા ખાતે ભીંતચિત્રો દોરી જનજાગૃતિની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર, દૂધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકા કચેરીની દિવાલો ઉપર સ્વચ્છ ભારત તેમજ સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંત ચિત્રો બનાવવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે સ્વચ્છતા અભિયાન રેલીને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં આંતરોલી જૂથ ગ્રામ પંચાયતના ઘોઘાદેવ ગામ અને બોડેલી તાલુકાના અથવાલી ગામમાં સામૂહિક શોકપીટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ વિભાગ હસ્તકની ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં વિવિધ નમૂનાઓનું પૃથ્થકરણ તેમજ તાલીમ માટેની ફીમાં વધારો કરાયો છે. હવે દર 2 વર્ષે નમૂનાઓના પૃથ્થકરણ અને તાલીમ માટેની ફીમાં 10% વધારો કરાયો છે. આ નવા દર 1 સપ્ટેમ્બર 2024થી અમલી થયા હોવાનું ગૃહ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે. આ પ્રયોગશાળામાં હવે ટોક્સિકોલોજી પરીક્ષણ માટે નમૂના દીઠ 8,051 રૂપિયા, નાગરિક પુરવઠા સહિતના એટલે કે ગૃહ વિભાગ હસ્તક સિવાયના તમામ સરકારી કે અર્ધ સરકારી વિભાગો તરફથી આવતા નમૂનાઓની ચકાસણી બાબતે નમૂના દીઠ ફીનો દર 8,052 રૂપિયા રાખવામાં આવ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સમગ્ર રાજ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું છે કે રાજ્યમાં સામાન્ય રીતે ચોમાસું 17 સપ્ટેમ્બર સુધી વિદાય લેવાનું હતું, પરંતુ હાલની આગાહીને જોતા હવે રાજ્યમાં 5 ઓક્ટોબર સુધી ચોમાસું રહે તેવી શક્યતા છે. अगले 7 दिन का फोरकास्ट है, इसमें हेवी रेनफॉल होने का चांसेस है गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में भी. आज से शुरू करके 28 तक हेवी रेनफॉल वार्निंग है आइसोलेटेड प्लेसेस में. जैसा डे 1 में आपका नवसारी, वलसाड और दमन एंड दादरा नगर हवेली के लिए दिया गया है, और आपका डे 2 में सूरत से लेकर जो साउथर्न डिस्ट्रिक्ट है नवसारी, डांग, वलसाड, दमन दादरा नगर हवेली के दिया गया है. મહિલા ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ માટે મુદ્રા લોન મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર સરકારે 4.3 લાખ સ્વસહાય જૂથો માટે 2500 કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ પણ બહાર પાડ્યું, જેનાથી 48 લાખ મહિલાઓને ફાયદો થયો. નારી શક્તિની ઉજવણી કરતા 2.35 લાખ સ્વસહાય જૂથોના 26 લાખ સભ્યોને ટેકો આપવા માટે 5,000 કરોડ રૂપિયાની બેંક લોન બહાર પાડવામાં આવી હતી. પાટણ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. 17 વર્ષથી ઓછી વય જૂથના ભાઈઓની આ સ્પર્ધામાં રાજ્યભરની 42 ટીમે ભાગ લીધો. સ્પર્ધાને અંતે સારા ખેલાડીઓની પસંદગી કરી રાજ્યકક્ષાની એક ટીમ જમ્મુ કાશ્મીર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ અત્યાર સુધીમાં 15,52,000થી વધુ લોકોના જીવ બચાવ્યા. સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હોવાનું પોલીસે જણાવ્યું. દાહોદમાં બનેલી ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ સક્રિય કરાશે. અને આગામી 7 દિવસ રાજ્યભરમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.